હરિઓમ સિરિયલ નંબર 2249 ચાણક્ય નીતિ અધઃ પશ્યસि કિમ વૃદ્ધ કિંચ તે પતિતં ભુવિ અરે મૂઢ ન જાનાસી ગતમ મે યૌવનમ ધનમ. એક વૃદ્ધ દાદા નીચા વળીને ચાલતા હતા લાકડીના સહારે. ત્યારે યુવાને પ્રશ્ન કર્યો કે દાદા, તમે આટલા નીચા વળીને શું ખોળો છો? તમારે શું નીચે પડી ગયું? ત્યારે દાદાએ કીધું કે બેટા, મારું કશું પડી ગયું નથી, પરંતુ મારું જે યૌવન હતું એ યૌવન જતું રહ્યું અને એ ફરી પાછું આવશે નહીં. અને યૌવન જવાથી વૃદ્ધાવસ્થાએ મને વાંકો કરી દીધો. હવે આજીવન મારે વાંકો જ રહેવું પડશે. હવે હું સીધો થઈ શકીશ નહીં. સિરિયલ નંબર 2276 રંભા સુખ સંવાદમાં કહે છે, શરીરમ સુરૂપમ શરીરમ નવીનમ કલત્રમ ધનમ મેરુતુલ્યમ વચશ્ચારુચિત્રમ હરેરંદ્રિપદ્મે મનશ્ચેન લગ્ન તતઃ કિં શરીરમ સ્વરૂપમ. ખૂબ જ સુંદર શરીર હોય, નવીનમ કલત્રમ એટલે પોતાની છાયા બની અને આજ્ઞા પાલન કરવા વાળી પતિવ્રતા પત્ની હોય, ધન મેરુ તુલ્યમ એટલે ખૂબ જ ધન હોય અને ધન વધ્યા જ કરતું હોય. સાથે સાથે વાણી જે છે એ વાણી પણ એ મધુર અને સારી વિશાળ વાણીથી લોકો એને સાંભળતા જ પ્રભાવિત થતા હોય છે. આટલું બધું ભૌતિક સંપત્તિ અને પોતાના ગુણોની અંદર પણ આટલું માધુર્ય હોય તો પછી બાકી શું રહ્યું? એટલું હોય અને ભગવાનની ભક્તિ હોય તો બરાબર છે, પરંતુ એટલું હોવા છતાં પણ હરેરંદ્રી પદ્મે મનસ્યન લગ્ન એટલે પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમળોમાં જેનું મન ન લાગે તો એ બધું હોવા છતાં પણ ન હોવા બરાબર છે. કારણ કે એ પ્રારબ્ધ અનુસાર એને પ્રાપ્ત થયું છે અને પ્રારબ્ધ પૂર્ણ થયે પાછું એ સમાપ્ત થઈ જવાનું, એ રહેવાનું નથી. અને ભગવાનની ભક્તિમાં જો એનું મન લાગે તો પરમાત્માની સહાયતાથી પોતે ઘણું એવું પ્રગતિ કરી અને પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. ભગવત શરણ સ્તોત્ર સિરિયલ નંબર 2285 રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરમ કામાદયોપ્યનુદિનમ પ્રદહંતિ ચિત્તમ મૃત્યુશ્ચ નૃત્યયતિ સદા કલયન દિનાની તસ્માત્ ત્વમદ્ય શરણમ મમ દીન બંધો. રોગા હરંતિ સતતમ પ્રબલા શરીરમ. રોગો જે છે એ સૃષ્ટપુષ્ટ અને બલવાન શરીર હોય
એનું પણ હરણ કરે છે. એટલે ક્ષણે 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 શરીરનો ગ્રાસ કરે છે, શરીરને કમજોર, અશક્ત અને જીર્ણ કરે છે. રોગો પ્રારબ્ધ અનુસાર આવતા હોય છે. તો શું પ્રારબ્ધ અનુસાર આવે રોગોથી આપણે બચવાનો ઉપાય કોઈ નથી? તો છે. હેયમ દુઃખમ અનાગતમ સાધન પાદનું યોગ દર્શનનું સૂત્ર છે. વરસાદ જ્યારે આવે છે ત્યારે વરસાદને રોકવો શક્ય નથી. તો શું વરસાદમાં આપણે આપણા ઘરમાં બેસી રહેવું, કઈ ધંધો ન કરવો, કઈ કાર્ય ન કરો? તો હા, વરસાદને રોકી શકાય નહીં, પણ એ વરસાદમાં તમે રેનકોટ કે છત્રી લો તો એમાં તમને 70% થી 90% રાહત મળે. એ વરસાદમાં પણ તમે તમારું કાર્ય કરી શકો, પરંતુ એ એવું નથી કે એનાથી તમે 100% કોરા રહી શકો. 10% થી 30% એમાં ભેદ તો લાગવાનો જ. એમ પ્રારબ્ધની અંદર જે રોગો નિર્માણ થઈ ગયા હોય, જે એક્સિડન્ટ નિર્માણ થઈ ગયા હોય, એ આવે ખરી, પણ એની અંદર વ્યક્તિ જો યોગા અભ્યાસમાં રત રહે તો યોગા અભ્યાસ એને એટલું રક્ષણ કરે અને એટલું સહાયતા આપે જો પહેલેથી હોય તો. કારણ કે થયા પછી યોગા અભ્યાસમાં લાગતે એટલો રાહત મળતી નથી. જેમ કે યોગા અભ્યાસ વાળા વ્યક્તિને શરદી થાય અને જળનીતિનો અભ્યાસ એની પહેલેથી હોય તો જળનીતિ દ્વારા પોતે દવાઈ પણ લેવી પડે. એમાં એ શરદીમાં અન્ય દર્દીઓ કરતા 50 થી 80-90% રાહત મેળવી શકે. એમ રોગો જે છે એ શરીરનો નાશ કરે છે. સારી સાથે જે અંતઃકરણના રોગો કયા કયા? આ તો બધા સ્થૂળ શરીરના રોગો રહ્યા. તો હવે સૂક્ષ્મ શરીરના રોગો, તો સૂક્ષ્મ શરીરના રોગોની અંદર કહે છે કામાદયોપ્યુનદિતમ પ્રદહંતિ ચિત્તમ. કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષ, આ બધું અંતઃકરણને વારંવાર બાળ્યા કરે છે. અંતઃકરણમાં એ શાંત રૂપે રહેતા નથી. અંતઃકરણની અંદર જ્યાં સુધી આ કામનો, ક્રોધનો અને મોહનો, લોભનો અગ્નિ જ્યાં સુધી પ્રબળ રહે છે ત્યાં સુધી અંતઃકરણ શાંત થતું નથી અને શાંત અંતઃકરણનું ધ્યાન લાગતું નથી. અને એના માટે સ્થૂલ ક્રિયાઓ બધી નકામી છે. કારણ કે અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા, વિવેક અને વૈરાગ રૂપી શસ્ત્ર દ્વારા આપણે આને દબાવી શકાય. મૃત્યુ નિશ્ચિત છે, કારણ કે જાતશે ધ્રુવ મૃત્યુ. તો કે છે કે મૃત્યુશ્ચ નૃત્યતિ સદા કલયંદિનાની. જેમ જેમ દિવસો આગળ વધ્યા કરે છે એમ એમ મૃત્યુ નજીક આવતું જાય છે. મૃત્યુ તો નિશ્ચિત છે, પણ જેમ જેમ દિનો આવે છે એટલું મૃત્યુ નજીક આવે છે. કોઈને કહેવામાં આવે કે ભાઈ તમારી ઉંમર કેટલી? તો કે 70 વર્ષ કે 75 વર્ષ. એટલે જીવનમાંથી 75 વર્ષ ઓછા થઈ ગયા. હવે બાકી કેટલા બચ્યા છે એ કોઈ નક્કી નથી. તો મૃત્યુ સદા માટે નાચી રહ્યું છે અને આવવાનું છે. ત્યારે ભક્ત કહે છે કે હે પરમાત્મા, હે દીન બંધુ. દીન એટલે ગરીબ, એટલે ભગવાનને દિનેશ કહે છે. દીનાનામ ઈશઃ ઇતિ દિનેશ. ઘણા લોકો આપણે દિનેશ નામ પણ રાખતા હોય છે, સારું છે,
કારણ કે એ પણ ભગવાનનું નામ છે. રમેશ એટલે ભગવાન શિવનું છે. રમાયા ઈશે ઇતિ રમેશ. અને ગણાનામ ઈશે ઇતિ ગણેશ. તો ભગવાનને પ્રાર્થના કરે છે, હે દીનબંધુ, હે પરમાત્મા, તમે આપ જ મારા રક્ષક છો. તો પુરંજ ગીતાની અંદર ભગવાન કહે છે કે હા ભાઈ, તું તારો રક્ષક તો છું, પણ તારી રક્ષા તું શાસ્ત્ર અનુસાર તારા જીવનને વ્યતીત કરે અને પુરુષાર્થવાદી રહે તો હું તારી રક્ષા કરું. પણ પ્રમાદી થાય, આળસની પ્રમાદી થાય અને મારા ઉપર આરોપ લગાવે કે મારા હરિનો હુકમ હોય તો ભજન થાય, મારા હરિના હુકમ વગર પાંદડું ન ચાલે તો મારું ભજન ન થાય, સ્નાન પણ ન થાય, દાન પણ ન થાય, કોઈ સત્કાર્ય ન થાય. આ વિષયમાં સાંખ્ય દર્શન અજ્ઞાનતા કહે છે. બલમ બલવતા ચાહમ કામ રાગ વિવર્જિતમ. ભગવાને કીધું કે જ્યારે પણ તું તારા નિષ્કામ કર્મની અંદર ભક્તિમાં જ્ઞાનમાં પ્રયાસ કરીશ ત્યારે મને કહેવાની જરૂર નથી. હું હાજરા હાજુર છું. પંજાબી ભજનમાં પણ કહ્યું છે કે રબ નહીં વસદા દૂર અખિયાં ખોલ જરા, રબ નહીં બસદા દૂર અખિયાં ખોલ જરા, કુસુમ વાસ મુખ દર્પણ નાઈ, કુસુમ વાસ મુખ દર્પણ નાઈ, વ્યાપરહા ઘટ ઘટ કે માહી, વ્યાપરહા ઘટ ઘટ કે માહી, હર વેલે ભરપૂર અખિયાં ખોલ જરા, રબ નહીં બસદા દૂર અખિયાં ખોલ જરા. તો આ પ્રમાણે પરમાત્માના શરણમાં જઈ અને ભક્ત પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, તમે એક જ મારી શરણ છો, માટે તમે જ મારી રક્ષા કરજો. સિરિયલ નંબર 2286 ભગવત શરણ સ્તોત્રમાં કહે છે, દેહો વિનશ્યતિ સદા પરિણામશીલ, ચિત્તમ ચ ખિદતિ સદા વિષયાનુરાગી, બુદ્ધિ સદા હિ રમતે વિષયેષુ નાંતસ્તસ્માત્ મધ્ય શરણમ મમ દીન બંધો. દેહો વિનશ્યતિ સદા પરિણામશીલ. દેહના 6 વિકારો કયા છે અને દિવસે દિવસે એની અંદર જુદા જુદા પરિણામો આવે છે. એક વાર બે ભાઈઓ 29 વર્ષ પછી ભેગા થયા ત્યારે એકબીજાને ઓળખી શક્યા નતા, કારણ કે જ્યારે મળ્યા હતા ત્યારે યુવાવસ્થા હતી, ફરી મળ્યા ત્યારે વૃદ્ધાવસ્થા આવી ગઈ. પરંતુ પ્રસંગ અનુસાર વાત નીકળી ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આપણે મળ્યા હતા અને એકબીજાને ઓળખી શક્યા. એટલે દેહો વિનશ્યતિ સદા પરિણામશીલ. દેહનો નાશ પરિણામશીલ હોવાથી થયા કરે છે. અને ચિત્ત જે છે, મન અંતકરણ છે, એ વિષય વાસનાથી પીડિત, એટલે વિષયની આસક્તિથી, વિષયની આસક્તિથી સદા માટે ખેદ પ્રાપ્ત કરે છે. એનાથી દુઃખી થાય છે. વિષયથી ઉપરામ થવા માટે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન વિરુદ્ધ, અભ્યાસ અને વૈરાગ્યથી એનો વિરુદ્ધ થાય છે. અને વૈરાગ્યનું માત્ર વિવેક છે. સાથે કહે બુદ્ધિ સદા હિ રમતે વિષયેષુ નાંત. શ્રવણ મનન કરવા છતાં પણ વિષયની આસક્તિ ઓછી થતી નથી. બુદ્ધિમાં વિષયો જ રમ્યા કરે છે.
એના માટે શ્રેષ્ઠ ઉપાય છે ઉપવાસ અને પ્રાણાયામ. દ્રઢ નિશ્ચય અનુસાર ઉપવાસ કરીને પ્રાણાયામનો અભ્યાસ કરે, અને પ્રાણાયામ અભ્યાસ કરતી વખતે વિવેકપૂર્વક વિવેકને પહેલો રાખે, પછી પ્રાણાયામ કરે અને મનને કે હવે તારી હિંમત હોય કરી લે, જ્યાં જવું હોય તો જા, હું જોઉં છું તો કેમ કરી જાય છે. તો એ રીતે પ્રાણાયામ દ્વારા વિવેકરૂપી પ્રત્યાહારથી મનને પાછું લાવી અને ભગવાનમાં જોડી શકે છે. એટલે ભક્ત કહે છે કે હે પરમાત્મા, બુદ્ધિ સદા વિષયની અંદર રમણ કરે છે, માટે તમે એક જ મારા શરણ છો અને મારા માટે ભવસાગરની નાવ છો. સિરિયલ નંબર 2287 ભગવત શરણ સ્તોત્રમાં કહે છે, આયુર્વિનશ્યતિ યથાયમ ઘટસ્તતોયમ વિદ્યુત પ્રભેવ ચપલાબતયો વનશ્રી વૃદ્ધા પ્રધાવતિ યથા મૃગરાજ પત્ની તસ્માત ત્વમદ્ય શરણમ મમ દીન બંધો. આયુર્વિનશ્યતિ યથા અમ ઘટસ્થતોયમ, એટલે આયુ કેવી રીતે નાશ પામે છે કે જેમ આપણે કાચો ઘડો હોય અને કાચા ગળામાંથી જમીન પાણી બહાર નીકળતું હોય, એ પ્રમાણે સમય અનુસાર આયુષ્ય નાશ પામી રહ્યું છે. અને યૌવન છે એ પણ વીજળીના ચમકારા જેવું છે. યુવાની તો જવાની જ, એ તો રહેવાની નથી, અને કોઈ રાખવા માંગે તો શક્ય પણ નથી. એટલે યૌવન જે છે એ વીજળીના જેવું ચંચળ છે, અને વૃદ્ધાવસ્થાને કોઈ બોલાવતો નથી. શ્રીમદ ભાગવતના પુરંજન આખ્યાનમાંનું આપણે વિવેચન કરશું. વૃદ્ધાવસ્થાને કાળદેવની પુત્રી કહી છે. એ જબરજસ્તી બધા શરીરધારીઓ સાથે લગ્ન કરે છે અને અનેક સંતાનો પેદા કરે છે. અનેક સંતાનો કેવા કે આંખોની કમજોરી, દાંતની કમજોરી, ગોઠણના વા, જરા જન્મ મૃત્યુ, જરા એટલે જેમ જેમ વૃદ્ધાવસ્થા વધે એમ દર્દની વેદનાઓ વધ્યા કરે છે. તો વૃદ્ધાવસ્થા જેમ સિંહણ છે એ શિકાર માટે જ આગળ દોડે છે, એમ દોડતી આવે છે, એ તો કોઈને છોડવાની નથી. ત્યારે ભક્ત કહે છે કે હે પરમાત્મા, આજે તમે જ મારા એક શરણ છો, અને મારા શરણે આવેલાની તમે રક્ષા કરો, અને મને આ બધા પ્રપંચમાંથી મુક્તિ આપો. હવે મુક્તિ માટે વેદાંત કહે છે કે જ્ઞાન વગર મુક્તિ નથી. ભગવાન એમાં શું કરે? જ્ઞાન વગર મુક્તિ નથી, તો એમાં ભગવાનની જરૂર શું છે? તો પોતે શ્રવણ મનન દ્વારા કરી શકે છે. તો હા, જ્ઞાન વગર મુક્તિ નથી એ વાત અમારે માન્ય છે, પણ જ્ઞાન પછી પણ, શ્રવણ પછી પણ મનન નિધિ ધ્યાસન કરીને એ બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવી હોય ત્યારે પણ ભગવાન એની સહાયરૂપ છે. અને સહાયરૂપ હોવાથી ભગવાનની ભક્તિ નિરર્થક નથી. માટે ભગવાન કહે છે કે હે પરમાત્મા, તમે જ મારા માટે એક શરણાગત, એટલે ભવસાગર તરવા માટે નાવ છો, માટે મને શરણે રાખી અને આપ મારો ઉદ્ધાર કરો.